નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ચાણસ્મા તાલુકાના લણવા અને પલાસર ગામની વચ્ચે વર્ષો પૂર્વે આવેલું ઐતિહાસિક ગામ રેગણા ગામની સીમમાં આવેલ હનુમાનજી મહારાજ અને શ્રી આશાપુરા માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિર પરિસરમાં પીવાના પાણીની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નહોતી. વર્ષોથી સીમતળમાં આવેલ આ મંદિરોમાં અનેક વખત અસંખ્ય સાધુ સંતો સેવા અર્થે આવતા અને જતા, પરંતુ કાયમી ધોરણે પીવાના અને વપરાશ માટેના પાણીની કોઈ જ સુવિધા ન હોવાના કારણે લાંબો સમય સુધી આ મંદિરની પૂજા અર્ચના માટે કાયમી કોઈ સંત રહી શકતા નહોતા, જેના કારણે આ ઐતિહાસિક મંદિરોનો વિકાસ અટકી ગયેલો હતો. પલાસર અને લણવા ગામને જોડતો ગ્રામ સડક માર્ગ થોડાક વર્ષો પહેલાં અંદાજિત 1 કરોડના ખર્ચે મંજૂર થયો હતો, પરંતુ આ માર્ગ કોઈ કારણસર અધૂરો રહી જવા પામેલ, જેના કારણે આ મંદિર સુધી પહોંચવા માટે ધાર્મિકતા અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલ શ્રદ્ધાળુઓ દર્શન કરવા જતા તો પણ તેમને પીવાના પાણીની અને સ્વચ્છ પાણી માટેની કોઈ સગવડ મળતી નહોતી. આ જગ્યાએ પાણીની સગવડ કરવા સારું લણવા ગામના રામદેવ પીર મઢુલીના કાર્યકરોએ આ જગ્યાએ પીવાના પાણીની અને શ્રદ્ધાળુઓને મદદરૂપ થવા માટે તેમજ સાધુ સંતો કાયમી ધોરણે રહી શકે તે માટે પાણીનો બોર બનાવવાની ઈચ્છા જાગી હતી. આ ઈચ્છા અનુસાર અનેક શ્રદ્ધાળુ અને ભક્તોએ યોગદાન આપી આ જગ્યા ઉપર પાણીનો બોર બનાવવાની કામગીરી હાથ ધરી હતી. જે સંદર્ભે આ જગ્યાએ કોઈ દાતા દ્વારા પાણીની વ્યવસ્થા કરવાની આર્થિક જોગવાઈ કરી હતી. જે સંદર્ભે રામદેવ પીર મઢુલીના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી આ જગ્યાએ બોર બનાવવાનું કામ શરૂ કરેલ. તેમાં અંદાજિત 72 ફૂટની ઊંડાઈથી એકદમ સરસ અને મીઠું પાણી મળવા પામેલ છે. જે પાણી આજ રોજ વધામણા કરવા સારું લણવા ગામના રામદેવ પીર મઢુલીના કાર્યકરો અને ધાર્મિક ભક્તો અલગ અલગ બાધા માનતાઓ રાખી હતી, જે પાણી મળતા આજે પૂર્ણ કરી હતી. વાજતે ગાજતે લણવા ગામે આવેલ રામદેવ પીર મઢુલીથી ટ્રેક્ટરો ભરી આ સ્થળની મુલાકાત લઈને હનુમાનજી મહારાજ અને આશાપુરા માતાજીના આશીર્વાદ લઈ પાણીને વધારવાની કામગીરી કરી હતી. આ પ્રસંગે લણવા, પલાસર, મૂળથાણીયા, પિંઢારપુરાના અને રોજના શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ જગ્યાના વિકાસ અર્થે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઓબીસી મંત્રી વિનયસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ આ જગ્યા પર વૃક્ષારોપણ કરવા તેમજ ધાર્મિક સ્થળના વિકાસ માટે પોતાનું યોગદાન આપવા પણ જાહેરાત કરી હતી.